મિત્રો નમસ્કાર। આજે મુસાફરી કરાવીશું દ્વારકાથી ગાંધીનગરની અને આજે આપણે દ્વારકાના બસ સ્ટેશને ઊભા છીએ। આપણી બસ આવી ચૂકી છે। એક્ઝેક્ટ 4 વાગે આ બસ નીકળતી હોય છે। મિત્રો તમને જણાવી દઉં કે આપનું જો રિઝર્વેશન હોય તો જ આપ જો પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી દેજો। જગ્યાનું લોંગ ટર્મ જવા માટે ઇસ્યુ હોય છે। તો મિત્રો અંદરથી કંઈક આ રીતની બસ દેખાઈ રહી છે। હજુ નવી જ બસ ચાલુ થઈ છે દ્વારકાથી માણસાવાળી। આના પડદા બી ખૂબ સરસ રંગ છે, લાલ એકદમ। અને હજુ નવી ચકચકાટ બસ, ખૂબ જ સારી ઇન્ટિરિયર, સીટો પણ ખૂબ વ્યવસ્થિત। અંદર ચાર્જિંગનો પણ પ્લોટ અંદર છે। લાઇટિંગ પણ અંદર આપને અલગ સ્પેસિફિક આપેલી હોય છે અને સારા સ્પેસવાળી, શાંતિથી બેસી શકો, તડકો ના આવે એના માટે પડદા પણ આપેલા છે અને ખૂબ સારા વ્યવસ્થિત રીતે તમે મુસાફરી કરી શકો એ પ્રકારની બસ। આ તમે સોકેટ પણ જોઈ શકો છો ચાર્જિંગ કરવાનું, બોટલ હોલ્ડર, બૂટ મૂકવાનું સ્ટેન્ડ, અને તમે આ રીતે લાઇટ પણ છે। હજુ ચાલુ બસ નથી થઈ, બાકી લાઇટ પણ થતી હોય છે। મિત્રો હવે આપણી બસ ઉપડી છે। હું આપને વ્યૂ બતાવીશ। દ્વારકાથી નીકળી છે બસ, તો આપણા વ્યૂ જોતા રહેજો આપ। તો મિત્રો જય દ્વારકાધીશનું બોર્ડ આવી ગયું છે। તો આપ સજાવટ જોઈ શકો છો। મોદી સાહેબ દ્વારકાના મુલાકાતે હતા ત્યારના દ્રશ્યો છે। એ દિવસે આપણે નીકળ્યા હતા તો ખૂબ ભીડ અને ખૂબ જ બસો મોદી સાહેબના કાર્યક્રમ અંતર્ગત તમને જોવા મળશે। મિત્રો આપણે અંબાડિયા હમણાં જ ગયું છે, ત્યારે આપણે જામનગર પહોંચી ગયા છે। જામનગરના અંદર 5 મિનિટ હોલ્ડ કરતા હોય છે। જેને બુકિંગ કરી હોય મિત્રો એનો અલગ પણ બેનિફિટ છે કે તમે 2-5 મિનિટ આગા પાછી હોય, જલ્દી ના આવ્યા હોય તો તમને કોલ પણ કરશે। અને આ પ્રકારનું કંઈક જામનગરનું બસ સ્ટેશન છે મિત્રો। Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe. તો મિત્રો આપણે રાજકોટ બસ સ્ટેશને આવી ગયા છે। રાજકોટમાં આપણી બસ આવી ગઈ છે। તો જે રાજકોટના મુસાફરો હોય તેને લઈને હવે આપણી બસ આગળના મુસાફરી માટે રવાના થશે। તો આ પ્રકારનું કંઈક રાજકોટમાં બી મોદી સાહેબનો કાર્યક્રમ હોવાથી વિવિધ પોસ્ટરો, બેનરો અને પોલીસનો કાફલો પણ રાત સુધી તમને દેખાશે। તો કંઈક આ જ પ્રકારનું રાજકોટનું રેલવે સ્ટેશન દેખાય છે અને હવે આપણી બસ રાજકોટ બસ સ્ટેશનથી નીકળી છે। તો આ અલગ અલગ વોલ્વો બસ છે, અલગ અલગ પ્રકારની બસો તમને રાજકોટના સ્ટેશનની દેખાતી હશે। ખૂબ જ સરસ રાજકોટનું બસ સ્ટેશન છે।
walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by મિત્રો આપણી બસ રાજકોટ બસ સ્ટેશનથી નીકળી ગઈ છે. આપને રાજકોટનો થોડા દ્રશ્યો બતાવીશ રાજકોટની બજારના. અત્યારે તો ખૂબ જ લેટ થઈ ગયું છે, તો ઘણી બધી દુકાનો બધી બંધ છે, તો પણ આપને થોડાક દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. દોસ્તો આપણે પહોંચી ગયા છે ચોટીલાની હોટલે. ચોટીલા ખાતે સ્ટે કરતી હોય છે આ રાજેશ્વરી કરીને એક હોટલ છે. બધી બસો અહીંયા જ મોસ્ટ ઓફ રોકાતી હોય છે અને અહીંયા ભોજન માટે આ બસ ઊભી રહેતી હોય છે. આસપાસ અડધો કલાક જેટલો સમય આ બસ અહીંયા રોકાતી હોય છે અને ઘણી બધી બસો પોતપોતાના સમય આવતી હોય છે. અહીંયા ભોજન પણ કરી શકો છો. London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. તો મિત્રો હવે આપણી બસ અમદાવાદના બસ સ્ટેશન ગીતા મંદિર ખાતે આવી ગઈ છે. તો ગીતા મંદિરનો પણ નજારો આપ જોઈ શકો છો. આસપાસ 3 વાગ્યા છે. 3 વાગે પણ લોકોનું ભીડ તમે જોઈ શકશો. ગીતા મંદિર સવાર થવાની તૈયારી છે. મુસાફરો પોતાના ત્યાં જતા હોય છે. તો આ પ્રકારનું કોઈ ગીતા મંદિરનું બસ સ્ટેશન દેખાઈ રહ્યું છે. Town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect. મિત્રો 4 વાગવાના એક્ઝેક્ટ સમયના આસપાસ આપણે ગાંધીનગરના એવા પથિકા બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. તો એકદમ ખાલી આપણું ગાંધીનગરનું સ્ટેશન દેખાઈ રહ્યું છે. પ્રોટોકોલના અંતર્ગત પોલીસ અને થોડીક બસો પણ પડી છે. તો કંઈક આ પ્રકારનું આપણું ગાંધીનગરનું બસ સ્ટેશન દેખાઈ રહ્યું છે. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. તો મિત્રો આપ પણ મુસાફરી કરવા માગતા હો તો એકદમ બેસ્ટ બસ છે. મારો રિવ્યૂ છે. આપ પણ દ્વારકાથી રિટર્ન અમદાવાદ, જામનગર કે ક્યાં નજીકમાં માણસા સુધી મુસાફરી કરવા માગતા હોય તો આ બસ એકદમ બેસ્ટ. સ્લીપરમાં તો કંઈ જોવું જ નહીં પડે તમારે.